આજે આપણે દાબેલી બનાવવાની છે. મેં બટેકા બાફીને એનો ચૂંદો કરી વાળ્યો. ચૂંદો કરીને પછી એનો માવો મસ્ત હલાવી વાળ્યો. માવો થઈ ગયો આપણો રેડી. હલાવીને સરસ પછી ઉપર નાખી મેં તો કોથમીર, એટલે લાગે બહુ મસ્ત. અને પછી તો કોથમીર નાખીને મેં તો ભરવાનું શરૂ કરી દીધું. દાબેલી સરખી રીતે આપણી ભરીને થઈ જાય રેડી, એટલે લાગે બહુ મસ્ત. પછી મેં શેકવાનું શરૂઆત કરી દીધી. એકારે 4-5 પાવ લેવી એટલે મસ્ત શેકાઈ જાય. પછી આપણી ચટણી થઈ ગઈ રેડી. ચટણી મસ્ત હલાવીને થઈ ગઈ ઘાટી રગડા જેવી, એટલે ખાવામાં બહુ મજા આવે. ને પછી આપણી દાબેલી થઈ ગઈ રેડી.